સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યાં સુરતની લાલગેટ પોલીસે બાતમીના આધારે હોડી બંગલા પાસે એક પાનના ગલ્લા પાસેથી લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે 3ને ઝડપી પાડ્યા હતા। હાલ તો આરોપીઓની પોલીસે પૂછપરછ હાથ ધરી છે। સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે, ત્યારે મહોદંશે સુરત પોલીસને સુરતમાંથી ડ્રગ્સની બદીને નાબૂદ કરવામાં સફળતા પણ મળી છે। જોકે આજે પણ કેટલાક લોકો ડ્રગ્સની બદીમાં ખદબદતા હોય તેમ લાગી રહ્યું છે। તે લાલગેટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લાખો રૂપિયાના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો। લાલગેટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમીના આધારે હોડી બંગલા ખાતે પાનના ગલા પરથી 10 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સહિતની મત્તા સાથે 3ને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી। ઝડપાયેલા 3 આરોપીઓ, જેમાં સૈયદપુરા અફરા ટાઉનમાં રહેતા અને ભજીયાની લારી ચલાવતા મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારી, બીજો આરોપી લિંક કોર્નર નિશાન સોસાયટી અડાજનમાં રહેતો મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીક ગોડિલ અને ત્રીજો આરોપી અમન અપાર્ટમેન્ટ ફૂલવાડીમાં રહેતા રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આપ લોગ જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે। રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે। તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NM ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર 3 ઈસમો NDPS એમડીનું વેચાણ કરે છે। તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા 125.71 ગ્રામ મેફેડોન ડ્રગ્સ જપ્ત કરેલું છે, જેની કિંમત થાય છે 12,57,100। આ એની સાથે કુલ 4 મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની 85 જેટલી બેગ મળી કુલ 13,32,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે। આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા, આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। આરોપીની અંદર એક મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારી, જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે, રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી, જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે, મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ, જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે। ત્રણેયને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે। સુરતમાંથી વારંવાર એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, ત્યારે એમડી ડ્રગ્સની ચેનને તોડી પાડવા સુરત પોલીસ મેદાને આવી ગઈ છે। ત્યારે સુરતની લાલગેટ પોલીસે ઝડપી પડેલા લાખો રૂપિયાના એમડી ડ્રગ્સને લઈને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।